આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। મોરબી શહેરના ખરાબ રસ્તાને લઈને શહેર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો। મોરબીમાં રોડની ખરાબ હાલતને લઈને કોંગ્રેસ દ્વારા આજે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહાનગરપાલિકા કચેરી નજીક ગાંધી ચોક પાસે રોડ ઉપરના ખાડાને હાર પહેરાવીને અગરબત્તી કરી અને શ્રીફળ વધીને ખાડાનું પૂજન કરવામાં આવ્યું હતું। આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે મહાનગરપાલિકાએ જનતા પાસેથી ₹14 કરોડથી વધુ રકમનો ટેક્સ ઉઘરાવ્યો છે, તે છતાં સામાન્ય ખાડા પૂરવાના પર નિષ્ફળ રહી છે। મહાનગરપાલિકા તંત્રનું ધ્યાન દોરવા માટે કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન કરવામાં આવ્યું હતું। વિપક્ષની વાત સાંભળવાનો અધિકારીઓ પાસે સમય નથી। મોટી વાતો કરવા અને દબાણ હટાવવામાં જ કમિશનરને રોડ રસ્તાની જરા પણ પરવા નથી। મહાનગરપાલિકા માત્ર નાના વેપારીઓના બોર્ડ હટાવી લારીઓ હટાવવાનું કામ કરી મશહૂલ બની રહ્યા છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ખાડા રોડની તાત્કાલિક મરામત થાય, જેથી કરીને કોઈ અકસ્માત ન સર્જાય। આ મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે તેઓએ અઠવાડિયા પૂર્વે મહાનગરપાલિકાના અધિકારીને ટેલિફોનિક રજૂઆત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે વરસાદ આવે તે પૂર્વે રોડનું પેચવર્ક કરવામાં આવે, જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે, પરંતુ મહાનગરપાલિકાએ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લીધી ન હતી। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મોરબીની અંદર છેલ્લા થોડા એવા વરસાદની અંદર મોરબીના શહેરના તમામ રોડ રસ્તાઓ ભાંગીને ભસ્મીભૂત થઈ ગયા હોય એવી પરિસ્થિતિ વચ્ચે લોકોને બાઇક લઈને કે ગાડી લઈને નીકળવામાં તકલીફ પડી રહી છે। ત્યારે આજે જિલ્લા કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા મોરબીના જેટલા પણ રસ્તાઓના ખાડા છે એ ખાડાઓની પૂજા કરીને એક અનોખો વિરોધ કરીને અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ કે મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે રીતના નાના વેપારીઓના બોર્ડ ઉતરાવવામાં આવે છે, જે રીતના નાના વેપારીઓને હેરાનગતિ કરવામાં આવે છે, ત્યારે આજે મોરબીના લોકોની મૂળભૂત સમસ્યા છે રસ્તા, લાઇટ અને પાણી, આ ત્રણ આપવામાં મોરબી મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। ત્યારે આજે શહેર કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ કરીને શ્રીફળ વધેરીને અને ફૂલહાર કરીને ભગવાનને પ્રાર્થના કરી છે કે આગામી દિવસોમાં મહાનગરપાલિકાના અધિકારીઓને સદબુદ્ધિ આપે અને મોરબીના લોકોના મૂળભૂત પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે એક પ્રકારનું કામ કરે એવી આશા અને અભ્યર્થના સાથે ભગવાનને પ્રાર્થના કરી છે। વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।